જય માતાજી બધાને। અત્યારે ઉનાળો ભરપૂર ચાલી રહ્યો છે। ઉનાળામાં ફ્રીજનો ઉપયોગ પણ વધારે થાય છે। ફ્રીજને કેવી રીતે કાળજી રાખવી ઉનાળામાં, જેથી આપણું ફ્રીજનું આયુષ્ય વધી જાય અને બ્લાસ્ટ થવાની શક્યતા પણ ઓછી થઈ જાય। તો ચાલો આજે આપણા વિડીયોમાં જોઈશું કાળઝાળ ગરમીમાં તમારું ફ્રીજ બ્લાસ્ટ થઈ શકે છે। આ 5 બાબતોની ખાસ કાળજી રાખવી અને અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેને અપનાવીને તમે તમારા ફ્રીજને તેની શ્રેષ્ઠ સ્થિતિમાં રાખી શકો છો અને સારી ઠંડક પણ મેળવી શકો છો। તો ચાલો આજે આપણા વિડીયોમાં એની વિગતવાર વાત કરીશું। ઉનાળામાં તમારા એસીની જેમ તમે પણ તમારા રેફ્રિજરેટરની પણ કાળજી લેવી જરૂરી છે, કારણ કે એસી તો આપણા રૂમને ઠંડુ કરે છે, પણ રેફ્રિજરેટર છે એ આપણા જમવાનોને ઠંડુ કરે છે અને એને લાંબો સમય સુધી ટકાવી રાખે છે। આ બંને ઘરગથ્થુ ઉપકરણોના ભાગો અને કામ કરવાની પદ્ધતિ સમાન છે। ફરક ફક્ત એટલો જ છે કે એક તમારા રૂમને ઠંડો રાખે છે અને બીજો તમારા ખાવા પીવાની વસ્તુઓને ઠંડી રાખે છે। અને એટલા માટે જ જેટલી કાળજી તમે એસીની લો છો એટલી જ કાળજી ફ્રીજની પણ લેવી જરૂરી છે। ઉનાળામાં ઠંડુ થવા માટે યોગ્ય તાપમાન। ઉનાળામાં મોટાભાગના લોકો તેમના ફ્રીજ અને ફ્રીઝરના તાપમાન પર ધ્યાન આપતા નથી, કારણ કે ઘણા બધા લોકોને એ બાબતનું નોલેજ પણ ઓછું છે કે કેટલું ઉનાળામાં કેટલું ટેમ્પરેચર રાખવું, શિયાળામાં કેટલું રાખવું ને ચોમાસામાં કેટલું રાખવું। તો જ્યારે ઉનાળો આવે છે ત્યારે એનું ટેમ્પરેચર કેટલું રાખવું જેથી આપણું ફ્રીજનું આયુષ્ય પણ વધી જાય અને અંદર રાખેલી ખાવાની વસ્તુ પણ જલ્દી ન બગડે। તો ચાલો આજના વિડીયોમાં એ પણ માહિતી જોઈ લઈએ। જો તમે પણ તમારા રેફ્રિજરેટરનું તાપમાન પૂર્ણ રીતે ચાલુ રાખતા હોય, એટલે કે એને છેક સુધી ફૂલ કોલ્ડ રાખતા હોય, તો તરત જ તમારી એ ભૂલ છે, એને તમે સુધારી લો। એ કેટલું નુકસાન કરી શકે છે। તમારા રેફ્રિજરેટરને સંપૂર્ણ તાપમાન પર સેટ કરીને ચલાવવું તમારા રેફ્રિજરેટર માટે પણ જોખમી બની શકે છે। આનાથી તમારા રેફ્રિજરેટરમાં ગેસ પણ લીક થઈ શકે છે। ટેકનિશિયન પ્રમાણે રેફ્રિજરેટર અથવા ફ્રીઝરને ક્યારેય સૌથી ઠંડા મોડમાં ન રાખવું જોઈએ। ઉનાળામાં તમે તમારા ફ્રીજને તાપમાન 1 થી 4 ડિગ્રીની વચ્ચે રાખી શકો છો, એટલે કે તમે મીડિયમ મોડ પર પણ રાખી શકો છો। આ તાપમાને દૂધ કે પછી શાકભાજી અથવા બીજી કોઈ પણ વસ્તુઓ બગડશે નહીં અને ફ્રીજમાં પણ અમુક લિમિટમાં જ વસ્તુ રાખવી જરૂરી છે। વધારે પડતો લોડ આપવાથી પણ આપણું ફ્રીજ જલ્દી બગડી શકે છે અને આપણે ઠંડક પણ ઓછી થઈ શકે છે, ગેસ પણ લીકેજ થઈ શકે છે અને ફ્રીજનું આયુષ્ય પણ ઓછું થઈ જાય છે। તમારા રેફ્રિજરેટરમાં તાપમાનનો ઉલ્લેખ ન હોઈ શકે, આવી સ્થિતિમાં તેને પૂર્ણ સ્તરે રાખવાને બદલે કે તમે તેને નીચલા સ્તરે સેટ કરી શકો છો। ઉદાહરણ તરીકે, રેફ્રિજરેટરને કોલ્ડેસ્ટ ને બદલે તમે કોલ્ડ પર રાખી શકો છો। એનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો। તમે મીડિયમ મોડ પર રાખી શકો છો, એકદમ ફૂલ મોડ પર એટલે કે કોલ્ડેસ્ટ મોડ પર નથી રાખવાનો। ફ્રીઝર પર પણ આ જ વાત લાગુ પડે છે। ફ્રીઝરને સંપૂર્ણ રીતે ચલાવવાથી તમારા ફ્રીઝરમાં જરૂર કરતાં વધુ બરફ એકઠો થઈ શકે છે। આના કારણે તમારા રેફ્રિજરેટરમાં ગેસ પણ લીક થઈ શકે છે અને તમારા ફ્રીજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે। આવી સ્થિતિમાં ફ્રીઝરનું તાપમાન તમે -10 થી -15ની વચ્ચે રાખી શકો છો। રેફ્રિજરેટરને દિવાલથી હંમેશા દૂર રાખો। ખાતરી કરો કે તમારું રેફ્રિજરેટર જે પણ જગ્યાએ રાખ્યું હોય તેમાં પાછળની બાજુ થોડીક હવાની અવરજવર થઈ શકે એટલી સ્પેસ રાખવી જરૂરી છે। રેફ્રિજરેટરને પાછળથી બંધ ન હોય એવી રીતે તમારે રેફ્રિજરેટરને એવી જગ્યા ઉપર મૂકવાનું છે। વાસ્તવમાં જ્યારે રેફ્રિજરેટરનો પાછળનો ભાગ દિવાલ સાથે ચોંટી જાય છે ત્યારે તેનું વેન્ટિલેશન બંધ થઈ જાય છે, હવાની અવરજવર બંધ થઈ જાય છે અને તેવી સ્થિતિમાં ઠંડક ક્ષમતા ઘટી જાય છે। આવી સ્થિતિમાં તમારું ફ્રીજ પણ જલ્દી ગરમ થઈ જશે। રેફ્રિજરેટર અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછી 6 ઇંચ જગ્યા છોડવી વધુ સારું છે, જેથી તમારું ફ્રીજનું વેન્ટિલેશન થઈ શકે અને સરસ એવી ઠંડક પણ તમારા ફ્રીજમાં આવી શકે, રેફ્રિજરેટરની ગરમી પણ બહાર નીકળી શકે અને કોમ્પ્રેસર યોગ્ય રીતે કામ કરતું રહે। તો મિત્રો, તમે ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ તમે જે પણ જગ્યાએ ફ્રીજ મૂકો એ ફ્રીજની પાછળની જગ્યા પર 6 ઇંચની જગ્યા છોડીને જ તમારે મૂકવું જરૂરી છે, જેથી તમારું કોમ્પ્રેસર યોગ્ય રીતે કામ કરે અને વેન્ટિલેશનની જગ્યા પણ મળી રહે।
જો તમે રેફ્રિજરેટરને દિવાલ સાથે ચોંટાડીને વાપરો છો તો રેફ્રિજરેટર બ્લાસ્ટ થવાનો પણ ભય રહે છે. વારંવાર ખોલશો નહીં. ઘણાને પણ એવી ટેવ હોય છે કે ફ્રીજને વારંવાર ખોલવું પડે છે, અને ઉનાળામાં તો ખાસ કરીને ઘણાને એવી ટેવ હોય છે કે ઠંડી હવા આવતી હોય છે, વારે ઘડીએ ફ્રીજ ખોલવાની ટેવ હોય છે. રેફ્રિજરેટરમાં સારી ઠંડક જાળવવા માટે તેનો દરવાજો વારંવાર ખોલવામાં ન આવે તે મહત્ત્વપૂર્ણ છે. વાસ્તવમાં રેફ્રિજરેટરનો દરવાજો વારંવાર ખોલવાથી અંદરની ઠંડી હવા બહાર જાય છે અને ગરમ હવા અંદર જાય છે. આનાથી તમારું કોમ્પ્રેસર વારંવાર ચાલે છે અને તેનો ભાર પણ વધે છે. ઘણીવાર એવું માનવામાં પણ આવે છે કે એનાથી બિલ પણ વધારે આવે છે. ઉનાળામાં આવું કરવાથી ખાસ કરીને રેફ્રિજરેટરના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. ફરી વખત તમે ધ્યાન આપજો કે આપણું ફ્રીજ વારે ઘડીએ ન ખુલે. આવી સ્થિતિમાં શક્ય તેટલી ઝડપથી જરૂરી વસ્તુઓ એકસાથે બહાર કાઢી લેવી અને પછી જ તમે ફ્રીજને બંધ કરી શકો છો. વારે ઘડીએ ફ્રીજ ખોલવાથી અંદરની ઠંડી હવા પણ બહાર નીકળી જશે, બહારની ગરમ હવા અંદર જતી રહેશે. આના કારણે કોમ્પ્રેસર ઉપર લોડ વધી જાય છે. ફ્રીજમાં વસ્તુઓ ન ભરો, એટલે કે ફ્રીજમાં પણ ઘણી બધી વસ્તુઓ, ઘણાને બધી વસ્તુ મૂકવાની ટેવ હોય છે. તો ફ્રીજમાં જેટલી ઓછી વસ્તુ હશે એટલી જ તમારું ફ્રીજનું આયુષ્ય વધશે અને એટલી જ તમારી વસ્તુઓ પણની મર્યાદા પણ વધી જતી હોય છે. દરેક ફ્રીજમાં કેટલીક વસ્તુઓ રાખી શકાય તેની મર્યાદા હોય છે. આ જ કારણ છે કે કંપનીઓ તેમના રેફ્રિજરેટરની પોલાણ પકડી રાખવાની ક્ષમતા લીટરમાં દર્શાવે છે. આવી સ્થિતિમાં રેફ્રિજરેટર જરૂર કરતાં વધુ ભરાઈ ન જાય તે મહત્ત્વનું છે. હકીકતમાં આમ કરવાથી તમારી રેફ્રિજરેટરનું આયુષ્ય પણ વધે છે, અંદરની રાખેલી જે વસ્તુઓ છે એ પણ લાંબા સમય સુધી ટકી રહે છે. અને બીજું એવું છે કે અંદરની જે વસ્તુ છે, અંદરની ઠંડી હવાને યોગ્ય રીતે ફરવા માટેની જગ્યા પણ મળી રહે. જો એવું નહીં થાય તો તમારું કોમ્પ્રેસર પણ સતત ચાલુ રહે છે અને પછી તમારું ફ્રીજ બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે, અથવા કેટલીક વસ્તુઓ યોગ્ય રીતે ઠંડી ન થવાને કારણે પણ બગડી જતી હોય છે. આવી સ્થિતિમાં તમારે ફ્રીજમાં ઘણી બધી વસ્તુઓ ભરવાનું ટાળવું જોઈએ, જેથી તમારી વસ્તુઓ જલ્દી બગડી ન જાય. મહિનામાં એકવાર ડિફ્રોસ્ટ કરો. તો આનો મતલબ એ છે કે દરેક વસ્તુને આરામ કરવાનો જરૂરી બને છે, જેથી તમારું જે પણ વસ્તુ છે એનું આયુષ્ય વધી જાય છે. માણસ આખો દિવસ કામ કરે છે પણ ઊંઘે છે ત્યારે એનું શરીર પણ આગળ કામ કરવા માટે રેડી થાય છે. એવી જ રીતે મહિનામાં એકવાર તમારે તમારું ફ્રીજને ડિફ્રોસ્ટ કરો. જેમ કોઈપણ વસ્તુને યોગ્ય રીતે કામ કરવા માટે થોડો સમય આરામ કરવો જરૂરી છે, આરામ આપવો જરૂરી છે, તેવી જ રીતે તમારા રેફ્રિજરેટરને પણ મહિનામાં એકવાર ડિફ્રોસ્ટ કરીને આરામ આપો. આ તમારા રેફ્રિજરેટરની લાઈફ નોંધપાત્ર રીતે વધારે છે. વાસ્તવમાં જ્યારે રેફ્રિજરેટરમાં બનતું બરફનું જાડું પડ ઠંડકને અસર કરે છે, એટલા કારણે બરફને ઓગાળવું પણ જરૂરી છે. આવી સ્થિતિમાં રેફ્રિજરેટરને ડિફ્રોસ્ટ કરીશું તો એ બરફ પણ ઓગળીને બહાર નીકળી જશે અને તમે કોઈપણ પ્રકારની સમસ્યાઓને દૂર રાખી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ માહિતી તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો. જય માતાજી.